સ્પીડ ઓફ 90 રેડી। આ સાહેબના પુરાવા મુજબ ફરિયાદી પાસે લાંચના છટકામાં આપવા માટેની રકમ ₹1000 નહીં હોવાનું ફરિયાદીએ જણાવતા એસીબી કચેરીના રાહુલ સાહેબે સરકારી નાણાંમાંથી ₹100ના દરની કુલ 10 નોટો ફરિયાદીને આપેલી। આ નોટો ઉપર એએસઆઈ છનાભાઈએ ફિનોપ્થેલિનનો પાવડર લગાવેલો અને આ મુદ્દામાલવાળી નોટો ફરિયાદીને આપવામાં આવેલી કે જે નોટોના નંબર પંચનામામાં પણ લખવામાં આવેલા। આ સાહેબના પુરાવા મુજબ તેઓ તારીખ 11/11/2003ના રોજ કલાક 7:10 વાગ્યે વલસાડ એસીબી કચેરીથી નીકળેલા। તેમની સાથે રાહુલ સાહેબ, વાળા સાહેબ, રમણભાઈ, બાબુભાઈ અને તેમના સ્ટાફ ફરિયાદી વગેરે હતા અને તેઓ ફરિયાદીની સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસ સાકર પાતાળ મુકામે ગયેલા અને ઓફિસમાં જઈને રામુભાઈ ક્યાં બેસે છે તેવું પૂછતા બાજુના રૂમમાં રાઉન્ડ ફોરેસ્ટ સાહેબ બેસે છે એવું જણાવતા ફરિયાદીએ રાઉન્ડ ફોરેસ્ટર સાહેબને પૂછેલું કે ઝાડ કાપવા અંગેની પરવાનગી અંગે શું થયું, ત્યારે આરોપીએ જણાવેલ કે વાતચીત થયા મુજબ ₹1000 લાવેલ છો કે કેમ। એવી વાતચીત થયા બાદ આરોપીએ ફરિયાદીને જણાવેલ કે ₹1000ની રકમ મને આપી દો એટલે તમારું કામ કરી આપીશ, જેથી ફરિયાદીએ પોતાની પાસેના ₹1000 રામુભાઈને સામે ધરેલા અને રામુભાઈએ આ રકમ પોતાના જમણા હાથથી સ્વીકારી પોતાની પેન્ટના પાછળના જમણી તરફના ખિસ્સામાં મૂકેલ। સાહેબના જણાવ્યા મુજબ રામુભાઈએ આ રીતે નોટ સ્વીકાર્યા પછી એક મોટરસાયકલ સવાર ઈસમ કમ્પાઉન્ડમાં ઊભો રહેલો અને આ મોટરસાયકલ સવારને રામુભાઈએ કહેલું કે અત્યારે જ આપણે સિલોટમાળ ગામે જવાનું છે એવું કહેતા રામુભાઈ આ મોટરસાયકલની પાછળની સીટ ઉપર બેસી ગયેલા અને ફરિયાદીને જતા રહેવા કહેલું। પંચ સાહેબના પુરાવા મુજબ ઉપર પ્રમાણેનો બનાવ બન્યા પછી ફરિયાદીએ કમ્પાઉન્ડની બહાર આવી સૂચિત ઈશારો કરેલો અને આ ઈશારાના અનુસંધાનમાં રાહુલ સાહેબ, વાળા સાહેબ, પંચ નંબર 2 તથા એસીબી સ્ટાફના માણસો કમ્પાઉન્ડમાં દોડી આવેલા, પરંતુ આ સમયે રામુભાઈ મોટરસાયકલ ઉપર બેસી સિલોટમાળ મુકામે જવા નીકળી ગયેલા હોય અમો બધાએ ભેગા મળી સરકારી વાહનમાં બેસી સિલોટમાળ મુકામે રામુભાઈનો પીછો કરવા માટે જવા નીકળેલા અને રામુભાઈનો પીછો કરતા સાકર પાતાળ ગામથી સિલોટમાળ જવાના રસ્તા પર અંદાજે 7 કિલોમીટરના અંતરે રામુભાઈએ જે મોટરસાયકલ પર બેસેલા તે મોટરસાયકલને ઓવરટેક કરેલી અને તે ઊભી રખાવેલી અને અમો પંચો રાહુલ સાહેબ, વાળા સાહેબ તથા એસીબી સ્ટાફના માણસો વાહનમાંથી ઉતરી રામુભાઈની પાસે આવી ગયેલા અને રામુભાઈને તમામની ઓળખાણ આપેલી અને રામુભાઈએ જે પેન્ટ પહેરેલ તે પેન્ટના જમણી બાજુના ખિસ્સામાંથી ₹100ના દરની 10 નોટો બહાર કાઢવામાં આવેલી, જે નોટો પંચનામામાં નોટના નંબર જે લખાવેલા તે પ્રમાણેની જ હતી અને આ નોટો ઉપર ફિનોપ્થેલિન પાવડર લગાડેલું હોય તેના પર સોડિયમ કાર્બોનેટના દ્રાવણનો છંટકાવ કરતા જ્યાં જ્યાં ફિનોપ્થેલિન પાવડર લગાડવામાં આવેલ ત્યાં નોટનો રંગ આછો ગુલાબી થઈ ગયેલો।